સુરેન્દ્રનગરમાં નળથી જળની યોજનાના દાવા પોકળ સાબિત થયા છે। પીવાના પાણી માટે મહિલાઓ કલાકો સુધી લાઇનમાં ઉભી રહેવા મજબૂર બની છે। સ્થાનિકો લાલ રંગના દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે। પીવાના શુદ્ધ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તો સાથે જ પીવાનું શુદ્ધ પાણી આપવા લોકો માંગ કરી રહ્યા છે। ત્રીજી શેરીમાં બિલકુલ પાણી આવતું નથી। લાલ પાણી પણ અમારા બોરિંગમાં ડૂકી ગયું છે। પાણી વગરના બહુ પરેશાન છીએ અમે। રમજાન મહિનો છે અમારો, આખો લતો ટાંકો મંગાવીને ભાગમાં પાણી પીએ છીએ। કેટલાક દિવસ અમારે આમ ભોગવવું। અમે વેરા પોચ દઈશી, બત્તીનું બિલ દઈશી, પછી લાઇટનું બિલ દઈશી, તો પણ પાણી આવતું નથી અમારે। તો અમારું શું કસૂર? અમારે 2 મહિનાથી પાણીની તકલીફ છે। અમે નગરપાલિકામાં પણ અરજી 2 વાર દઈ આવ્યા છીએ, તો પણ અમારું કોઈ સાંભળતું નથી। તો તમે કાંક કરો અમારું। પાણી બિલકુલ અમારે આવતું નથી। રમઝાન મહિનામાં નાવા જોઈએ, પીવા જોઈએ, પાણીનો વધારે ઉપયોગ કરવાનો હોય, પાણી આવતું નથી। લાલ પાણી કેમ પીએ અમે? લાલ પાણીથી કેમ રસોઈ કરીએ? તો તમે જરાક અમારી ઉપર રહેમ કરો અને પાણી મોકલો। નળ સે જલ જે યોજના છે સરકારની, એ યોજનાને અંતર્ગત ખાલી નળ જ છે, જલ નથી। આ વિસ્તારની અંદર પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે। લાસ્ટ 4 મહિનાની અંદરમાં આગેવાન તરીકે ઘણી બધી રજૂઆતો કરેલી છે, લેખિતમાં અને મૌખિકમાં। અને આ વિસ્તારની અંદર પાણીનું જે વિતરણ કરવામાં આવે છે ને, પાણીના વિતરણની અંદર જે પાણી નો સમય હોય છે, એ સમય મર્યાદાની અંદર આ લોકોને કોઈને પૂરતું પાણી ભરાતું જ નથી। બીજા નંબરમાં પાણીની મોટી પ્રોબ્લેમ એવી છે કે જે કાંઈ પાણીનું સ્ટાર્ટિંગ થાય, નળ આવે એ સમયે પાણી ભરવાનું આપણે ચાલુ કરીએ ને એમાં 10 થી 12 મિનિટ કે 15 મિનિટ પૂરતું તો ગંદુ પાણી અને ગટરનું પાણી કે જે મળમૂત્ર હોય ને એવું પાણી આ વિસ્તારની અંદર આવે છે। અને આ વિસ્તાર છે એટલો સ્લમ વિસ્તાર છે કે જ્યાં બધી જ જાતના ગરીબ માણસો એક સાથે રહેતા હોય, અને આ લોકોને જે જીવન જરૂરિયાતી વસ્તુ છે પાણીની, તો એ પાણી છે ને આ વિસ્તારના લોકોને બહુ ખૂબ જરૂરી છે। અને એના માટે સરકારે જે કાંઈ નલ સે જલની યોજના છે એ ખાલી ઓન પેપર કાગળ ઉપર જ અહીંયા નગરપાલિકા દ્વારા બોલવામાં આવે છે। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ગમે એટલો ત્યાંથી નલ સે જલ યોજનાના ફંડ કે પૈસા કે પછી એની કોઈ ગ્રાન્ટો મોકલતા હોય, પણ એ ગ્રાન્ટોનો આ વિસ્તારની અંદર એક પાયભર પણ ઉપયોગ થતો નથી।